મિત્રો, આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ દોશી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર 3ની કોર્પોરેશનની ગયા વખતે ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર 3માં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખો કોંગ્રેસનો વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે દાનાભાઈ ઉમલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી એની સાથે રવિભાઈ દેત્રોજા, કરશનભાઈ, ધીરુભાઈ, વિજયભાઈ મહેડ, આદિભાઈ અને ધવલસિંહ લગભગ 100 જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના 2 દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતાવિહીન કોંગ્રેસ, દિશાવિહીન કોંગ્રેસ, વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહેસ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે. કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે, એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું પ્રદેશ ભાજપ વતી પાર્ટીમાં સૌ આગેવાનોનું, દાનાભાઈને એમની આખી ટીમનું હૃદયથી સ્વાગત કરું. આજરોજ પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષસ્થાને ભરતભાઈ ગોગરા, શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં અમે રાજકોટ વોર્ડ નંબર 3ના તમામ આગેવાનો, કોંગ્રેસના તમામ ભાજપને જે વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ. આ નેતાવીઓની કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી. પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતાવીઓની છે અને મોરલો પીછા હોય તો સારું લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું.